નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિલધની દાતા. નિયમસાર ભગવાન કુંડાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રજ્ઞધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પરમ ભક્તિ અધિકારમાં ગાથા 139 નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. આ ગાથા એનો અર્થ અને ટીકા આપણે કર્યા છે. હવે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર આપેલ પ્રવચન અંશ આપણે લઈએ છીએ. તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. 139ની ગાથામાં એમ કહ્યું કે વિપરીત અભિનિવેશનો પરિત્યાગ કરીને જે જીનેશ્વર કથિત તત્વોમાં આત્માને જોડે છે તેનો નિજ ભાવ તે યોગ છે. તો પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ 3 પાના નંબર 786. અહીંયા ગાથાર્થ પછીથી ગુરુદેવ સમજાવે છે કે જીવ અજીવ 6 દ્રવ્યો, 5 અજીવ અને 1 જીવ, એ 6 દ્રવ્યો સદા સ્વશક્તિથી પૂર્ણ છે. ભૂતગળમાં પણ પોતાની શક્તિ રહેલી છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ જીવ સિવાયના 5 અચેતન અજીવ દ્રવ્ય છે અને જીવ ચેતન દ્રવ્ય છે. તો 6 દ્રવ્યો સદા પોતાની શક્તિથી પૂર્ણ છે, સ્વતંત્ર છે અને જુદા છે. બધા જુદે જુદા છે. જુદા બંને અપેક્ષાએ જુદા કે જીવ એ બીજા 5 દ્રવ્યોથી જુદું છે, ભૂતગળ એ બીજા 5 દ્રવ્યોથી જુદું છે. એમ તો બધા જુદા છે જ, પણ જીવ દ્રવ્યોમાં પણ અનંત જીવ છે એ પણ બધા જુદા છે. ત્રીજી વાત, આ 6 દ્રવ્યો છે એને કોઈએ બનાવ્યા નથી. કોઈએ એને બનાવ્યા નથી, એને કોઈએ ઉત્પન્ન કર્યા નથી. જીવને કોઈએ ઉત્પન્ન કર્યો નથી કે બીજા 5 દ્રવ્ય છે એને પણ કોઈએ ઉત્પન્ન કર્યા નથી. ચોથી વાત, કોઈ પર સાથે કારણ કાર્ય પણ કોઈને નથી. 6 દ્રવ્યની સ્વતંત્રતા એવી છે કે એનું પોતાનું પરિણમન થાય છે તો એ પોતાના કારણે પરિણમન થાય છે. એમાં બીજું અન્ય દ્રવ્ય કાંઈ કરે એમ નથી, અથવા તો આ દ્રવ્ય બીજા કોઈ દ્રવ્યનું કાંઈ પણ કરે એમ પણ નથી. એટલે કોઈ કોઈનું કારણ થતું નથી, કોઈ કોઈનું કાર્ય થતું નથી. કોઈ પર સાથે કારણ કાર્ય પણ કોઈને નથી. બધા દ્રવ્યોને માટે આ લાગુ પડે છે. સર્વ એટલે બધા દ્રવ્યો નિજ શક્તિથી ટકીને નિજ યોગ્યતાને કારણે બદલે છે. ટકીને બદલવું એટલે ધ્રુવપણે રહેવું અને અવસ્થાપણે બદલવું. દરેક દ્રવ્યનું એમ જ છે. દરેક દ્રવ્યનું પરિણમન છે. જીવ અને પૂતગળ સિવાય બાકીના 4 દ્રવ્યોનું પણ આવું જ પરિણમન છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એનું પણ પોતાનું પરિણમન સ્વતંત્ર રીતે થાય છે. તો એ બદલવું જે થાય છે તે અવસ્થાનું બદલવું છે અને ધ્રુવપણે એ ટકે છે એટલે એ ટકીને બદલે છે. નિજ શક્તિથી
ટકી રહ્યા છે, એટલે કે એનામાં પણ અનંત ગુણ છે, અને એ ગુણ કહો કે શક્તિ કહો એ જ એનું અસ્તિત્વ છે, એ સદાય ટકીને રહે છે, અને એનું અવસ્થાંતર થાય છે, એટલે અવસ્થા રૂપે બદલવું થાય છે. એવી એની પોતાની યોગ્યતા છે, પોતાની યોગ્યતાને કારણે બદલે છે. પણ આ ચાર દ્રવ્યના જે પરિણમન થાય છે તે શુદ્ધ પરિણમન થાય છે, એક જ પ્રકારે પરિણમન થાય છે, એટલે એમાં વિવિધતા હોતી નથી. જ્યારે જીવ દ્રવ્ય અને પૂતગળ દ્રવ્ય એ બે દ્રવ્ય એવા છે કે એના બે પ્રકારે પરિણમન થાય છે. એક તો એનામાં જેવા ગુણ છે એવા ગુણ પ્રમાણે પરિણમન થાય છે, એ સ્વાભાવિક પરિણમન છે. અને બીજું પરિણમન કે જે એના ગુણ પ્રમાણે નથી થતું એ વિભાવિક પરિણમન છે. જીવના એવા સ્વાભાવિક અને વિભાવિક પરિણમન થાય છે. એ જ રીતે પૂતગળના પણ પૂતગળ પરમાણુનું સ્વાભાવિક પરિણમન છે, અને પૂતગળ પરમાણુ ભેગા થઈ અને જે સ્કંદ બને છે એનું વિભાવિક પરિણમન છે. પણ એ બધા પરિણમનો કોઈ અન્યને કારણે થતા નથી. સર્વ નિજ શક્તિથી ટકીને નિજ યોગ્યતાને કારણે બદલે છે. એટલે આ જે વાત કરવામાં આવી બધાની સ્વતંત્રતાની અને એમની વચ્ચે કારણ કાર્યપણું નથી એ વાત કરી, એમનું ધ્રુવપણે ટકીને રહેવું અને પર્યાયપણે બદલવું, એને કોઈએ બનાવ્યા નથી, આ બધી જે વાત કરવામાં આવી એમાંની એક પણ વાતને જો કોઈ ન માને તો એનો મત મિથ્યા છે, એનો અભિપ્રાય ખોટો છે. આ બધી વાતને માનવાની, 6 દ્રવ્યને માનવાના. એટલે જીવ અજીવ એમ બધા 6 દ્રવ્યો એ અનાદિ અનંત છે અને કોઈએ બનાવ્યા નથી, અને એ બધા પોતે પોતાની શક્તિથી પૂર્ણ છે. એમાં પણ અનંત ગુણ છે, જે ગુણ છે એમાં કઈ ફેરફાર થતો નથી, એટલા ને એટલા રહે છે, પરિણમન સ્વતંત્ર છે, બધા એકબીજાથી જુદા છે. અને જે દ્રવ્ય, એક દ્રવ્ય જીવ દ્રવ્ય લઈએ કે પૂતગળ પરમાણુ લઈએ તો એ બધા પરમાણુઓ પણ એકબીજાથી જુદા જ છે, એનું અસ્તિત્વ જુદું છે. અનંત જીવ છે તો એનું પણ અસ્તિત્વ એકબીજાથી જુદું જ છે. કોઈ જીવો ભેગા થઈ જાય એવું નથી, કે કોઈ પરમાણુઓ ભેગા થઈ જાય એમ નથી. માત્ર ભેગા થાય છે તો સ્કંદ થાય છે અને પાછા એમાંથી છૂટા પડે, અને કોઈને કોઈ સાથે કાર્ય કારણ પણ નથી. પરિણમન પોતાના કારણે છે. બધા જ દ્રવ્યો પોતાની નિજ શક્તિથી ટકી રહ્યા છે અને પાછા બદલાય પણ છે. પોતાની યોગ્યતાને કારણે બદલાય છે, એટલે અવસ્થામાં એવું અવસ્થાંતર થાય છે, બદલવું થાય છે. આમાંનું એક પણ વસ્તુનું ન માનવું કે ન સ્વીકારવું જેને છે એ તો મિથ્યા અભિપ્રાયમાં રહેલું છે. હવે વિચાર કરો કે આવો દ્રવ્યનો જેને અભ્યાસ જ નથી થયો અને પોતાની જાતને જૈન માને અને કાંઈક વ્રત તપ કરવા માંડે તો એની માન્યતા સમ્યક ક્યાંથી હોય? એની માન્યતા સમ્યક ક્યાંથી હોય? કોઈ કે કહ્યું એ પ્રમાણે એમ માને કે અમે તો આચરણ કરીએ છીએ, અમને મહારાજ સાહેબે કહ્યું એટલે આચરણ કરીએ છીએ. પણ ભલા ભગવાન, તારી કોઈ જવાબદારી છે કે નહીં? તું જૈન થયો છે તો તારી જવાબદારી છે, શાસ્ત્રનો અભ્યાસ કરવાની જવાબદારી તારી છે. કે મહારાજ સાહેબની જવાબદારી નથી કે તને બધું ભણાવી દે. એમણે જે વાત કરી છે તે વાત બરાબર છે, પણ એથી કરીને તું જૈન નથી થઈ જતો. જ્યાં સુધી જિનેશ્વર ભગવાન કથિત આવો જે માર્ગ છે એને તું અભ્યાસ ન કરે તો પછી તું જૈન કેમ, કઈ રીતે થાય? સ્વીકાર જ નથી તો પછી જૈન પણ ક્યાં રહ્યું? એટલે આ સૌથી મુખ્ય વાત પહેલા જ ગુરુદેવે કરી કે એમાં એક પણ માન્યતાને ન માને તો એ મિથ્યા દ્રષ્ટિ છે, એનો અભિપ્રાય મિથ્યા છે. અને મિથ્યાત્વ છે ત્યાં સુધી કોઈ ધર્મ હોતો જ નથી. મોહનીય કર્મનો ઉપશમ થયા વિના, સમ્યક્ત્વ વિના કોઈ ચારિત્ર હોતું જ નથી. બાકી બધો જે છે તે શુભ ભાવ છે. એમ માનતું હોય કે અમને આવું ચારિત્ર છે તો એ પણ મિથ્યા વાત છે. એ ચારિત્ર હોતું નથી, માત્ર શુભ ભાવ છે. એ બંધનું જ કારણ છે.
તો સૌથી પહેલી વાત તો દ્રવ્યની સ્વતંત્રતાની છે, અને આવું દ્રવ્યનું સ્વતંત્રપણું સ્વીકારે પછી બીજી વાત આવે, નવ તત્વની વાત આવે, અને એ તત્વને જેમ છે તેમ જે જાણે છે, જેમ છે તેમ જે જાણે છે, એટલે પ્રયોજનભૂત રીતે પોતે એમ જ સ્વીકારે છે. પ્રયોજનભૂત પોતાની મોક્ષ માર્ગમાં જે રીતે જોડાવાની સ્થિતિ થવી જોઈએ એ રીતે જ થાય છે. તો એને માટે અહીંયા એમ કહ્યું છે કે વિપરીત અભિનિવેશનો પરિત્યાગ કરીને જૈન કથિત તત્વમાં આત્માને જોડે છે, તો એ આત્માને જોડ્યો એમ કહેવાય. અને એનો નિજ ભાવ છે એને યોગ કયો છે, એને ભક્તિ કહી છે. એ વાત ગુરુદેવે અહીંયા બહુ સરસ રીતે સમજાવી છે. તો પહેલી આ દ્રવ્યની સ્વતંત્રતાની વાત લીધી. હવે આગળ કહે છે કે અનાદિથી સ્વને ચૂકીને વ્યવહાર, રાગમાં રુચિ અને શરીરમાં કર્તા બુદ્ધિ હતી તે અજ્ઞાન દશા પલટી નાખે અને સ્વાધીન સ્વરૂપમાં શ્રદ્ધા, જ્ઞાન, એકાગ્રતા વડે દોષને જીતે તે જૈન છે. એક લીટીમાં બધું કહી દીધું. પાણિયાને ઘેરે જન્મ્યા એટલે જૈન એમ નથી. કોઈ જ્ઞાતિ સાથે જૈન દર્શનને સંબંધ જ નથી. જે દિનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં છે, જે દિનેશ્વર કથિત માર્ગને અપનાવે છે, એને સ્વીકારે છે, અને એમ જ એ અનુમોદના કરે છે, અને એમ જ એ પ્રયોગ કરે છે, તો એ જૈન છે. તો શું કરવાનું છે કે અનાદિથી એ પોતાને ભૂલી ગયો હતો, તો એ પોતે સ્વને હવે યાદ કરે છે કે પોતાનું સ્વ સ્વરૂપ કેવું છે, અને એ કેવી રીતે તે સ્વ સ્વરૂપને જાણશે? તો દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા સ્વ સ્વરૂપને જાણે, અને જેવું છે તેવું મોક્ષ માર્ગનું સ્વરૂપ પણ જાણે, ત્યારે એને ખ્યાલ આવે છે કે નિશ્ચય શું છે અને વ્યવહાર શું છે. સ્વ આશ્રિત નિશ્ચય છે અને પર આશ્રિત વ્યવહાર છે. તો જે અનાદિથી સ્વને ચૂક્યો હતો અને પર આશ્રિત એવા વ્યવહારમાં, રાગમાં રુચિ કરીને રહ્યો હતો, અને જે શરીર સાથે રહ્યો છે એમાં એને કર્તા બુદ્ધિ હતી, અને પર પદાર્થોમાં પણ એને કર્તા બુદ્ધિ હતી. એ બધું એને અજ્ઞાન દશામાં હતું, એ બધું એને અજ્ઞાન દશામાં હતું. તો હવે જયારે એને સ્વવિકલ્પ દશામાં જ્ઞાન થયું છે, હજી નિર્વિકલ્પ જ્ઞાન થયું છે એમ નહીં, વિકલ્પ સહિત જયારે એને જ્ઞાન થયું છે, દિનેશ્વર ભગવાનની વાણીમાં આવેલું પરમ સત્ય સમજાયું છે, તો હવે એ એવી દ્રવ્ય સુખ દ્વારા જે વાત સમજમાં આવી છે એનો સ્વીકાર કરી અને પછી એવો પ્રયોગ કરે અને આત્માનું જ્ઞાન કરે, ત્યારે ખરી ખરી જ્ઞાન દશા થાય. એટલે સમ્યક્ત્વ થાય ત્યારે જ્ઞાન દશા થાય. એટલે કહે છે કે આ રીતે વ્યવહાર અને રાગમાં રુચિ હતી અને શરીરમાં કર્તા બુદ્ધિ હતી, એને એ સમ્યક્ત્વ દ્વારા, જ્ઞાન દશા દ્વારા પલટી નાખે. બીજી તો કોઈ રીતે પલટાય નહીં. માત્ર શબ્દોમાં એ જાણે એટલે એની દશા જ્ઞાન દશા થઈ જાય એમ નથી. અજ્ઞાન દશા પલટીને જ્ઞાન દશા થાય કેવી રીતે? સમ્યક્ત્વ વિના જ્ઞાન દશા થતી જ નથી. એમ થાય તો પછી પોતાનું સ્વાધીન સ્વરૂપ એને અનુભૂતિ સહિત જણાય, અનુભૂતિ સહિત એને એની શ્રદ્ધા થાય. પોતાનું સ્વાધીન સ્વરૂપ છે, જે પરને આધીન નથી, પોતે સ્વતંત્ર છે, પોતાનું પરિણમન સ્વતંત્ર છે, પોતાનું નિત્યપણું, પોતાનું અવિનાશીપણું, પોતાનું પરમાર્થે સિદ્ધ સમાનપણું, પરમાર્થે સિદ્ધ સમાનપણું, એ બધું એને પોતાના આત્માના અનુભવ પછીથી શ્રદ્ધામાં આવે છે. પછી એ શ્રદ્ધા એની ટકે છે. તો એવું સ્વાધીન સ્વરૂપમાં શ્રદ્ધાન, એવું સ્વાધીન સ્વરૂપને વિશેનું જ્ઞાન અને એવા પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, ત્યારે એ સાચો જૈન થાય છે, એ દોષ રહિત થાય છે. આગળ કહે છે, આ તો જૈનપણાની વાત કરી, એ સાચો જૈન થયો, ચોથા સંસ્થાનની દશામાં આવ્યો ત્યારે એ ખરેખર જૈન છે.
હવે આગળની વાત કરે છે કે જેને કેવળ જ્ઞાન એટલે કે 13મું ગુણસ્થાન પ્રગટ થાય એવા દિનેશ્વર ભગવાન, કેવડી ભગવાન, તો તેને પરમ ઔદારિક અને સ્ફટિક જેવું શરીર થઈ જાય છે. મોક્ષ માર્ગમાં આગળ વધે છે. 4થા ગુણસ્થાન પછીથી આગળ વધતા વધતા 7મા ગુણસ્થાનના બીજા ભાગમાં શ્રેણી ચડે છે. 12મા ગુણસ્થાને પછી સર્વપસાય રહિત થઈ જાય છે. 4 ઘાતી કર્મોનો ક્ષય થાય છે અને 13મું ગુણસ્થાન પ્રગટે છે. એટલે અનંત ચતુષ્ટય પ્રગટે છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એવા ચતુષ્ટય, અનંત ચતુષ્ટય પ્રગટે છે. એવી જયારે દશા થાય છે તો એ જીવ જે શરીર સાથે રહ્યા છે એ શરીરનું, એ શરીર જે છે એ ઔદારિક શરીર છે, તો એનું જ અંદર ફેરફાર થાય છે. એ સ્વાભાવિક ફેરફાર થઈ જાય છે. એ શરીર પરમ ઔદારિક થઈ જાય છે. જેને કેવળ જ્ઞાન થાય છે એનું ઔદારિક શરીર છે તે પરમ ઔદારિક થઈ જાય છે. એને આહાર પણ નથી રહેતો અને નિહાર પણ રહેતો નથી. એ શરીર સ્ફટિક જેવું થઈ જાય છે. જો તીર્થંકર ભગવાન તો જન્મથી એવું પરમ ઔદારિક શરીર લઈને જ જન્મે છે, પણ બીજા અન્ય કેવડી જે તીર્થંકર નથી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એમને પણ કેવળ જ્ઞાન થયા પછીથી 13મું ગુણસ્થાન પ્રગટ થાય તેને પરમ ઔદારિક સ્ફટિક જેવું શરીર થઈ જાય છે. આહાર હોતો નથી ને નિહાર પણ હોતો નથી. કોઈ ઈચ્છા પણ નથી, કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી. સ્વરૂપને વિશે સ્થિર થયા છે. અનંત આનંદ, અનંત દર્શન, અનંત સુખ, શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત નિર્મળતા, અનંત પ્રભુતા, આ બધું પ્રગટ થયું છે. એવા દિનેશ્વર ભગવાનની વાત કરી છે, હરિહંત પરમેશ્વરની વાત કરી છે. એટલે જેમને કેવળ જ્ઞાન થાય એમને આવી દશા હોય છે. આહાર, ઈચ્છા, રોગ વગેરે 18 દોષ રહિત હોય. એવી એ દશા હોય છે. અહીંયા આગળ કહે છે કે જેને સ્વતંત્ર તત્વનું ભાન નથી તે ધર્મને નામે ગમે તેટલું કરે પણ સંયોગ વિકારની રૂચિ છોડી શકે નહીં અને સ્વભાવ, વિભાવ, હિત અહિત જાણી શકે નહીં. જો હવે આમાં એક બીજી વાત પણ સાથે ગુરુદેવે સમાવી લીધી છે કે તીર્થંકર ભગવાનને તો આ બધું પ્રગટ થયું છે, પણ કોઈ દેખાદેખીએ એવા 18 પાપસ્થાન આપણે જે કહીએ છીએ તો એ 18 દોષથી પોતે રહિત થવાનો એવો બાહ્યમાં પ્રયત્ન કરતો હોય, પણ જો એને સ્વતંત્ર તત્વનું ભાન નથી, એટલે કે આ 9 તત્વો અને 6 દ્રવ્યની જે વાત કરી એવા 6 દ્રવ્યો સ્વતંત્ર છે, એનું પરિણમન સ્વતંત્ર છે, એ વાતનું ભાન નથી, એનો સ્વીકાર પણ નથી થયો, તો પછી એ ધર્મના નામે બાહ્યમાં ગમે તે ચારિત્ર લઈને બેઠા હોય તો પણ એ સંયોગ વિકારની રૂચિ છોડી શકે નહીં અને સ્વભાવ, વિભાવ, હિત અહિત એને ન્યાયપૂર્વક જાણી પણ શકતા નથી. પોતાનું હિત શેમાં છે અને પોતાનો અહિત શેમાં છે, શું ઉપાદેય છે અને શું ધ્યેય છે, એનો વિવેક એમને હોઈ શકે નહીં. કેમ કે ઉપાદેય હેયનો વિવેક તો પોતાનું સ્વરૂપ જાણ્યા પછીથી જ થાય. સ્વભાવ અને વિભાવને જ્યાં સુધી પોતે અનુભવ સહિત જાણતો નથી ત્યાં સુધી સ્વભાવને વિભાવને એ વિભાગ કરી નાખે છે. સ્વભાવ વિભાવની જુદાઈ એ સમજતો નથી. પોતાનો જે સ્વભાવ નથી એની અંદર જે પરના ભાવે, પરના લક્ષ્ય થતો જે ભાવ છે એને પણ ભેગો ગણી લે છે કે એ પણ પોતાનો સ્વભાવ. જેમ કે શુદ્ધ ભાવ છે, જે પરલક્ષ્ય થતો ભાવ છે, પોતાનો ભાવ છે, એ ખરેખર પોતાનો સ્વભાવ નથી, એટલે આત્માના ગુણોને અનુસરીને થતો ભાવ નથી. તે છતાં એને પણ પોતાનો સ્વભાવ માને, એટલે સ્વભાવ વિભાવની ભિન્નતાને એ જાણે નહીં. અને વળી બીજી વાત પણ સાથે લીધી છે કે સંયોગ
ની રુચિ પણ છૂટે નહીં અને વિકાર એની પણ રુચિ છૂટે નહીં. એટલે ખરેખર એ ધર્મના નામે ગમે તેવું બાહ્યમાં આચરણ કરે તેથી કાંઈ એ ધર્મના માર્ગમાં પ્રવેશ પામી જાય છે એમ નથી. અહીંયા તો એટલે સુધી વાત કરી કે એ હિત અહિત પણ જાણી નથી શકતો. આગળ કહે છે કે જેમાં જેને રુચિ છે તે તેનો આદર કરે. રુચિ અનુયાયી વીર્ય. રુચિ જ્યાં હોય ત્યાં બધું તમારું બળ લાગી જાય. જેમાં રુચિ નથી એ તરફ બળ જતું નથી. જેમાં રુચિ છે એને માટે ખૂબ પ્રયત્ન કરે, બધું બળ એમાં લાગી જાય. એટલે જેને જેમાં રુચિ છે તેનો એ આદર પણ કરે ને એને માટે પ્રયત્ન પણ કરે, બીજાનો નહીં. તેવી રીતે જેને મિથ્યાત્વના પોષક એવા કુદેવ કુલગુરુ કુશાસ્ત્ર, મિથ્યાત્વના પોષક એવા કુદેવ આદિનો, એટલે કે એમાં કુદેવ કુગુરુ કુશાસ્ત્ર બધું આવી ગયું. એનો આદર જે છે તો એવો આદર છોડીને સાચા દેવ ગુરુ શાસ્ત્રનો આદર કરે અને સર્વજ્ઞ કથિત જીનેશ્વર ભગવાન દ્વારા જે પરોપમા કરવામાં આવી છે એવો એ પરમ સત્ય માર્ગ, જેમાં આ 9 તત્વ કહેવામાં આવ્યા છે, 6 દ્રવ્ય કહેવામાં આવ્યા છે, મોક્ષનો માર્ગ પ્રકાશવામાં આવ્યો છે, એવો સર્વજ્ઞ કથિત જે માર્ગ છે એમાં એ શ્રદ્ધા કરે, એને સ્વીકારે અને એવો પ્રયોગ કરે તો એ પોતાના સ્વરૂપને પામવાનો સાચો પુરુષાર્થી કહેવાય. એટલે કે છે કે સર્વજ્ઞ કથિત તત્વનો નિર્ણય કર્યો છે. શુદ્ધ આત્મામાં રુચિ છે તે જીવ સર્વજ્ઞ સ્વભાવની નજીક થયો હોવાથી, સર્વજ્ઞ સ્વભાવની નજીક થયો હોવાથી એટલે કે સર્વજ્ઞનો જેવો સ્વભાવ છે, એટલે કે શુદ્ધ આત્માનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવની નજીક, એટલે સ્વભાવ તો પોતાનો, સર્વજ્ઞના જે સ્વભાવ એટલે સર્વજ્ઞનું જે સ્વરૂપ છે એની નજીક નથી થતો, પણ સર્વજ્ઞનું જેવું સ્વરૂપ છે એવું પોતાનું સ્વરૂપ છે એમ એ પોતાના સ્વભાવની નજીક થાય છે. સર્વજ્ઞ સ્વભાવની નજીકનો અર્થ એવો છે, અહીં આપણે જીનેશ્વર ભગવાનનો જે સ્વભાવ છે, એમના અનંત ગુણો છે એની નજીક આપણે નથી પહોંચતા, પણ આપણે આપણા જ એવા ગુણો છે એમ સ્વીકારી અને આપણા પોતાના સ્વભાવની સંમુખ થઈ શકીએ છીએ, એની નજીક થઈ શકીએ છીએ. અને કઈ રીતે થઈ શકીએ છીએ એની આ રીત બતાવી કે કુદેવ આદિનો આદર છોડીને સાચા દેવ ગુરુ શાસ્ત્ર નો આદર કરીને અને સર્વજ્ઞ કથિત તત્વનો નિર્ણય કરીને શુદ્ધ આત્મામાં રુચિ કરીને એ પોતાના સ્વભાવની સમ્મુખતાનો પ્રયત્ન કરે છે તો એ રીતે સર્વજ્ઞ સ્વભાવની નજીક થયો કહેવાય. અને એમ છતાં વિતરાગ દ્રષ્ટિવાન થયો હોવાથી તેને યથાર્થ જ્ઞાન યોગ સહિત શુદ્ધ આત્મભક્તિ યોગ હોય છે. આગળ કહે છે પુણ્ય પાપ સંયોગોમાં જેની રુચિ છે, પુણ્ય પાપ અને સંયોગો, પુણ્ય પાપમાં રુચિ એટલે કે શુભ ભાવ થી મને ભાગ છે એવી માન્યતા હોય, શુભ અને અશુભ બંને પ્રકારના ભાવ બંનેનું જ કારણ છે અને બંને એ મુક્તિના માર્ગથી વિરુદ્ધ છે એવી એની માન્યતા ન હોય. અને જે સંયોગો આવ્યા હોય એમાં એ ઇષ્ટ અનિષ્ટપણું સમજે એવો વિભાગ કરે. સંયોગો છે, સંયોગો કર્મના ઉદયને કારણે થયા છે, એ ઇષ્ટ પણ નથી અને અનિષ્ટ પણ નથી. સંયોગો બહાર રહ્યા એ સંયોગોમાં પહોંચતોય નથી, પણ છતાં એને આવા સંયોગ થાય તો સારું ને આવા સંયોગો ટળી જાય તો સારું, એમ એને સંયોગની રુચિ આપે ને. પુણ્ય પાપ સંયોગમાં જેની રુચિ, તો આ રીતે સંયોગમાં રુચિ, તેને કોઈ પ્રકારે યોગ નથી. એને યોગ નથી એટલે અહીંયા તો આત્માના યોગની વાત ચાલે છે, બાકી એને વિભાવ ભાવ જ છે. એટલે એ પરનું લક્ષ કરી
અને એવા યોગ સહિત તો છે, પણ અહીંયા તો કયા યોગની વાત ચાલે છે? શુદ્ધ ભક્તિ યોગની વાત ચાલે છે. એટલે એને નિશ્ચય યોગ નથી. જેને હજી સંયોગની દ્રષ્ટિ છે, સંયોગમાં એ નિષ્ફળ માને છે, આ સંયોગ આવે તો સારું, આમ થાય તો સારું, આમ કરીએ તો સારું, તેમ કરીએ તો સારું, અથવા તો પુણ્યની રુચિ છે, તો એને કોઈ પ્રકારે યોગ નથી. અહીંયા તો એમ કે છે, કોઈ કહે કે અમારી કૃપાથી તમે તરી જશો તો તે મિથ્યા છે. કોઈ તારનાર હોય નહીં. જો કોઈ તારનાર હોય, આપણે માનીએ ધારો કે કોઈ તારનાર હોય, તો એ કોઈ તારનાર હોય તો અત્યાર સુધી એને કેમ ન તાર્યો? અને એ ન તાર્યો તે તેનો અપરાધ ગણાય. જે તારતો નથી એનો એ અપરાધ કહેવાય ને, એને ન તાર્યો માટે. પણ એમ નથી, કોઈ તારનાર નથી, અને એ કોઈ તારનાર નો અપરાધ નથી. ખરેખર વાસ્તવમાં કોઈ તારનાર નથી કે એનો કોઈ અપરાધ પણ નથી. ભૂલ કરે પોતે અને પછી બીજો એને ટાળે, બીજો કોઈ એને ટાળી શકે. એની ભૂલને એ પોતે જ ટાળે તો ટાળે, બાકી બીજો ક્યાંથી ટાળે? આગળ કહે છે, હિન્દુ ધર્મમાં મોટા ભાગના જે એવા દર્શન છે, આસ્તિક દર્શન, એ બધાની અંદર એવી માન્યતા છે કે ઈશ્વર બધું કરે, ઈશ્વર કરતા, અને ઈશ્વરની ઈચ્છા વિના એક પાંદડું પણ ન હાલે. ઈશ્વરની ઈચ્છા વિના એક પાંદડું પણ ન હાલે. તો ગુરુદેવ કહે છે કે જો એમ હોય તો પછી આ બધા જે હિંસા કરે છે, કતલખાનાની અંદર કેટલી ગાયોને દિવસમાં કાપી નાખે છે, એ બધું પણ ઈશ્વરની ઈચ્છાથી જ થાય છે. એમ જ થયું ને, એ પણ ઈશ્વર જ કરે છે ને. ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું પણ ન ચાલે એમ હોય તો ગાયો પણ એ ઈશ્વર જ કપાવે છે, એમ થયું. હિંસા, ચોરી, આ બધું એ ઈશ્વર કરાવે છે, એમ જ થયું ને. આપણે જગતમાં વધારે આ પંચમ કાળમાં શું જોઈ રહ્યા છીએ? પાપ જોઈ રહ્યા છીએ. ક્યાંક જ પુણ્ય છે, અને શુદ્ધ ભાવની તો વાત જ નથી. એ તો 0.00001% પણ શુદ્ધ ભાવ તો જોવા મળતો નથી. શુદ્ધ ભાવ ક્યાંક જોવા મળે છે, બાકી તો વિશેષતાથી તો અશુદ્ધ ભાવ, પાપના ભાવ જ છે. તો ઈશ્વર બેઠો બેઠો આ જ કામ કરતો હશે, બધાને પાપ કરાવતો હશે. લોજિકથી સમજવા બેસે તો પણ એને સમજાય એવું છે. હવે ભૂલ પોતાની અને પછી ઈશ્વર ઉપર નાખી દેવું, ઈશ્વરની ઈચ્છા વિના પાંગળું પણ ન ચાલે, એમ ન હોય. પરતંત્ર માનનારને ભય, શંકા, બંધન મટે નહીં. પોતાને સ્વતંત્ર ન માને અને પરતંત્ર માને, બીજા દ્વારા પોતાનું સંચાલન થાય એવી જો એ માન્યતા કરે તો એને ભય પણ જાય નહીં, એની શંકા પણ જાય નહીં, અને એને આર ધ્યાન વગેરે થયા જ કરે, અને એને ભવના ભ્રમણ છૂટે જ નહીં, એને બંધન મટે જ નહીં. એ કર્મ રહિત ક્યારેય થઈ શકે નહીં. જ્યાં સુધી પોતાના ત્રિકાળી ધ્રુવ તત્વોને અનાદિ, અનંત, અવિનાશી, નિત્ય, સ્વતંત્ર સ્વીકારતો નથી, ત્યાં સુધી એને કોઈ ધર્મ થઈ શકે નહીં. એને કોઈ પ્રકારે શાંતિ વળે નહીં. એ ભયમાં, શંકામાં, દુઃખમાં અને બંધનમાં જ રહે. અહીંયા તો એમ કેવું છે, પરતંત્ર માનનારને, પોતાને સ્વતંત્રને બદલે પરતંત્ર માનને, તો એને ભય, શંકા, બંધન મટે નહીં. એટલે પહેલી શરૂઆત તો આ કરવાની છે કે પોતે સ્વતંત્ર છે, બીજો અન્ય પોતાની અંદર કાંઈ કરનાર નથી, પોતે બીજાનું પણ કરનાર નથી. અને સ્વતંત્ર છે એટલું જ નહીં, પણ પોતે પોતાના સર્વ કાર્યો માટે પોતાને આધીન છે, એટલે સ્વાધીન છે, પૂર્ણ સ્વાધીન દ્રષ્ટિ. પોતાના કાર્યો માટે પણ એને પરની અપેક્ષા નથી. પૂર્ણ સ્વાધીનની દ્રષ્ટિમાં એ નિઃશંક થાય છે, ભય રહિત થાય છે, અને એમાં જ એને એવો પોતાના સ્વરૂપનો પુરુષાર્થ ઉપડે છે. પૂર્ણ સ્વાધીનની દ્રષ્ટિમાં જ એ નિઃશંક થાય અને સ્વનો આશ્રય કરે, સ્વમાં એકાગ્રતા કરે, અને એમ થતા એને વિતરાગી પરિણામ થાય અને છેવટે મુક્ત દશા થાય, એટલે મોક્ષ થાય. પૂર્ણ સ્વાધીનની દ્રષ્ટિમાં નિઃશંક થયો
તેને સ્વ આશ્રયથી એકાગ્રતા થતા મોક્ષ થયા વિના રહે નહીં. જેમાં એકાગ્ર થઈને જેના જેવા થવું છે તે ચીજ કેવડી છે તે જાણ્યા વિના સાચી એકાગ્રતા થાય નહીં. એટલે પોતાના સ્વરૂપને એને જાણવું પણ પડે. અને કેવું છે, સ્વતંત્ર છે, એનું સ્વતંત્ર પરિણમન છે, એને પરની અપેક્ષા નથી. આ બધી વાતનો એને તર્ક દ્વારા સ્વીકાર પણ કરવો જોઈએ. ધારણા જ્ઞાન સુધી પહોંચવું જોઈએ. ધારણા જ્ઞાન સુધી પહોંચે એટલે હવે બીજો કોઈ એને ફેરવી ન શકે. એટલી બધી દ્રઢતા થઈ જાય. પોતે બીજો ફેરવવા આવે, બીજો કોઈ દલીલ કરે તો એની સામે પોતે એના કરતા મજબૂત દલીલ વડે પેલાને સમજાવી શકે એટલો બધો એ દ્રઢ થઈ જવો જોઈએ કે ના, હું તો અવિનાશી છું, નિત્ય છું, મારું પરિણમન બીજો કોઈ કરાવી શકે જ નહીં. અને જો એ વાદ વિવાદમાં ન ઉતરે અને આ માન્યતા સહિત રહે તો એનું કાર્ય જલ્દી થાય. એટલે વાદ વિવાદમાં ઉતરવાની જરૂર નથી. પણ છતાં પણ જો બીજો કોઈ અન્ય માન્યતા વાળો એને એ વિપરીત માન્યતામાં લઈ જવા ધારતો હોય તો પોતે એટલું એનો સ્ટ્રોંગ હોવો જોઈએ કે એ બીજી માન્યતાને સ્વીકારે નહીં, અન્ય માન્યતાઓને ગ્રહે નહીં. નહીં તો મોટા ભાગના તો એવું થતું હોય છે કે આજે આમને સાંભળે તો આ, બીજાને સાંભળે તો બીજા પ્રમાણે. એના માટે કહેવત છે, મને યાદ નથી, જે પ્રમાણે જેને સાંભળે છે, જેમાં જાય છે એ પ્રમાણે એ પલટાયા કરે છે. લોકા જેવી દશા છે, આમથી આમ પલટાયા કરે છે. આ બાજુ નમે ઘડીક આ બાજુ નમે. એમ ન થવું જોઈએ. પોતાના સ્વાધીન પૂર્ણ સ્વરૂપની બરાબર એને દ્રઢતા થવી જોઈએ. દ્રઢતા વિના કઈ વાત આગળ વધતી જ નથી. કેવી ચીજ છે, કેવડી છે તે જાણ્યા વિના સાચી એકાગ્રતા થાય નહીં. પરની ભક્તિ, વ્યવહાર રત્નત્રય, વ્રત અવરોધ વગેરે કોઈ પણ અવલંબનમાં એકાગ્ર થાય એટલો બંધ ભાવ છે. પરની ભક્તિ, વ્યવહાર રત્નત્રય. વ્યવહાર રત્નત્રય એટલે વેદ ગુરુ શાસ્ત્રની સવિકલ્પ શ્રદ્ધા, છ દ્રવ્યની સવિકલ્પ શ્રદ્ધા, એ બધું વ્યવહાર રત્નત્રય. નવ તત્વની એવી શ્રદ્ધા, એ બધું વ્યવહાર રત્નત્રય છે. તો પરની ભક્તિ, વ્યવહાર રત્નત્રય, વ્રત અવ્રત વગેરે કોઈ પણ અવલંબનમાં એકાગ્ર થાય તેટલો બંધ ભાવ છે. તેનાથી આત્મભાવ રૂપ યોગની પ્રાપ્તિ ન થાય. એટલે અબંધ ભાવ નથી, એને કારણે બંધ પડે જ છે. સનાતન સત્ય જૈન માર્ગમાં કહેલા તત્વોને યુક્તિ, આગમ, અનુભવથી જાણીને સ્વસન્મુખ થનાર અરાગ દ્રષ્ટિવાનને યોગ છે. સનાતન એટલે જીનેશ્વર પરમેશ્વરે જે અનાદિથી કહ્યું છે તે. કેમ કે જીનેશ્વર પરમેશ્વર અનાદિથી છે. સિદ્ધ ભગવાન ક્યારથી છે? જ્યારથી જીવ છે ત્યારથી સિદ્ધ ભગવાન છે. ત્યારથી સિદ્ધ થતા આવ્યા છે. 6 મહિના અને 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય છે. આપણે કહીએ છીએ તો એ ક્યારથી? અનાદિથી એમ જ છે. સિદ્ધ તો અનાદિથી થતા જ આવ્યા છે. એટલે જૈન દર્શન છે એ તો અનાદિનું છે. અને એ જૈન દર્શનમાં જેટલા કેવળી થયા એ બધાનો એક મત, જેટલા તીર્થંકર થયા બધાનો એક જ મત છે. એટલે કે જૈન દર્શન સનાતન સત્ય છે. એ જૈન માર્ગ સિવાય એવું સનાતન સત્ય બીજે ક્યાંય જોવાય નહીં. સનાતન સત્ય જૈન માર્ગમાં કહેલા તત્વોને, આ 9 તત્વની વાત ઋષભદેવ ભગવાનના વખતમાં પણ એમ જ હતી, મહાવીર સ્વામી ભગવાનના વખતમાં પણ એમ જ, અને વર્તમાનમાં પણ એમ જ છે. અને એની પહેલાની જે 24મી થઈ એ વખતે પણ એમ જ હતી. દરેક ના વખતમાં એ વાતમાં કાંઈ ફેર નથી. 6 દ્રવ્યની વાતમાં પણ એમ જ છે. અને એમાંનું આ જીવ દ્રવ્ય, એના અનંત ગુણ, એના પરિણમન વગેરેની વાતમાં ક્યાંય કોઈ રીતે ફેરફાર નથી. એ અનાદિથી એમ જ છે. બધાના વખતમાં એક જ પ્રકારે વાત આવી છે. અને મુક્તિનો માર્ગ, મોક્ષનો માર્ગ પણ એક જ રીતે છે. કોઈએ જુદો જુદો દર્શાવ્યો છે એમ નથી. એટલે એવા તત્વોને, એવા 9 તત્વોને
જૈન માર્ગમાં કહેલા એમ અહીંયા લીધું છે. જૈન માર્ગમાં કહેલા કહીને કહેવું અને સનાતન સત્ય એમ કહીને વાત લીધી છે ગુરુદેવ. એનો અર્થ શું છે કે આ તો કઈ મહાવીર સ્વામી ભગવાનના શાસનમાં છે એમ નથી. ઋષભદેવ ભગવાનના વખતમાં હતું ને એની પહેલાય હતું એને પહેલાય હતું. એટલે આ વાતમાં કાંઈ આશંકા કરવા જેવું નથી. શંકાની તો વાત એક બાજુ રહી, પણ આશંકા કરવા જેવું પણ નથી. નવ તત્વ જ છે. તો હવે એને તું નથી સમજ્યો તો તું સમજ. પેલા એને તું બરાબર સમજ, યુક્તિથી સમજ, એટલે તર્ક કરી અને સમજ. તત્વોના સ્વરૂપને જેમ છે તેમ સમજવા માટે પહેલા તારે આગમ દ્વારા એનો અભ્યાસ કરવો પડે અને જેને જે કઈ શંકા આશંકા થાય એનું નિવારણ પણ તારે તર્ક દ્વારા સમજવું પડે. અને પછીથી કહે છે કે પછીથી અનુભવથી જાણ. અનુભવથી જાણ તો એ પોતે એવો નિર્ણય કરે અને સ્વાનુભૂતિ કરે ત્યારે એ પછી સંયત થઈ જાય છે. એટલે એમ એ અનુભવથી જાણે અને આગળ કહે છે કે એમ જાણીને સ્વસન્મુખ થનાર પરાગ દ્રષ્ટિવાનને આ નિશ્ચયથી ભક્તિ યોગ હોય છે. વેદાંત આદિ કહે છે કે બધું એક છે, ઈશ્વર કરતા છે, પુણ્યથી, જપથી, મંત્રથી, પ્રાણાયામ વગેરેથી ધર્મ છે. એમ બહિર્મુખતામાં સુખનો ઉપાય બતાવે છે. તો એમણે જે બતાવ્યું છે, એવા ઉપાયો બતાવ્યા છે, એમને જે તત્વો કયા છે એ બધું મિથ્યા છે, એ સત્ય નથી. જીનેશ્વર કથિત માર્ગ જે અનાદિનો ચાલ્યો આવે છે, સનાતન જૈન દર્શન છે, એમાં જે તત્વો કયા છે એ જ પરમ સત્ય છે. એટલે એનો સ્વીકાર થવો જોઈએ. આગળ કહે છે પરનું કરતા ભોગતાપણું તે પરાધીન માન્યતા છે. પરનું પોતે કરી શકે છે, પરને પોતે ભોગવી શકે છે, એની એ માન્યતા એ પરને આધીન માન્યતા છે, એટલે પરાધીન માન્યતા છે. તું જેવા પુણ્ય પાપના ભાવ કરે તેવા થાય છે. કોઈ તને પુણ્ય પાપના ભાવ કરાવી શકે નહીં. તું જેવા પુણ્ય પાપના ભાવ કરે તેવા થાય છે. વર્તમાન ભાવનો કરતા તું અને તે ભાવનો ભોગતા પણ તું જ છો. જ્યારે જે ભાવ થાય છે એ જ સમયે એ ભાવનું એને કરતાપણું અને એ ભાવનું ભોગતાપણું થઈ જાય છે. એ જ વખતે ભોગતાપણું છે. પછી ભોગતાપણું થવું અથવા ન થવું બે રીત વાત છે. જો જે વિભાવ ભાવ કર્યો એ જ સમયે એનું કરતાપણું ને એનું ભોગતાપણું તો થઈ ગયું. હવે એના પરિણામ સ્વરૂપ એને જે બંધ પડ્યો, કર્મનો બંધ પડ્યો, અને એ કર્મ જયારે ઉદયમાં આવે તો એ વખતે જો એને મુનિદશા પ્રગટ થઈ હોય તો એનું ભોગતાપણું ક્યાંથી રહેશે? ન પણ હોય. એટલે જયારે એ ભાવ કરે છે તે વખતે જ એને એ ભાવનું કરતા ને ભોગતાપણું તો થઈ જ જાય છે. કર્મ ઉદયમાં આવે ત્યારે જ ભોગતાપણું થાય એમ નહીં, ત્યારે ન પણ થાય. ગમે તે કર્મ ઉદયમાં આવ્યું હોય તે છતાં એની સાથે ન જોડાય અને એનો જ્ઞાતા દ્રષ્ટા પણ રહી શકે છે. અહીંયા કહે છે કે ભાઈ તને જે વર્તમાનમાં જે ભાવ થયા એનો તું કરતા, વિભાવ ભાવનો તું કરતા, તું તારા શુદ્ધ ભાવે રહે છે તો એનો પણ તું કરતા, તું તારા સ્વભાવ ભાવે રહે છે એનો તું કરતા, અને વિભાવ ભાવે થાય છે તો એનો પણ તું કરતા, અને એનો તું ભોગતા તું જ છો, બીજો કોઈ નથી. આત્માનો કરતા બીજો કોઈ અન્ય ઈશ્વર નથી. આત્માનો કરતા બીજો કોઈ ઈશ્વર છે જો એમ માનવામાં આવશે તો આ વર્તમાન અને ત્રિકાળનો વિરોધ આવશે. એટલે કે વર્તમાન વર્તતો તારો ભાવ અને ત્રિકાળ રહેતો તારો ભાવ એ બધામાં વિરોધ આવશે. જો તારા ભાવનો કરતા કોઈ બીજો ઈશ્વર છે એમ માનવામાં આવે તો આ બધામાં વિરોધ આવશે. તો એનો અર્થ એ થયો કે તું જે પાપના ભાવ કરે એનો કરતા ઈશ્વર થયો, અને ઈશ્વર કરતા થઈ અને તને પાપના ભાવ કરાવે અને પછી બંધ કોને પડે? તને પડે કે ઈશ્વરને પડે? એટલે એમ નથી. તારા ભાવનો કરતા ઈશ્વર છે, તને ઈશ્વરે ઉત્પન્ન કર્યો છે એમ જો તારી માન્યતા હોય તો તારો ત્રિકાળી ભાવ છે એ ભાવને ઈશ્વર કરાવે છે, તો પછી જે કાંઈ થઈ રહ્યું છે એ બધા માટે જવાબદાર તું કે ઈશ્વર? ઘણા પ્રશ્નો થાય છે.
એટલે ઈશ્વર કરે છે, ઈશ્વર કરાવે છે એ માન્યતા તદ્દન મિથ્યા છે, તદ્દન ખોટી છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે તો જીવ દ્રવ્ય પણ સ્વતંત્ર છે. દરેક વસ્તુ સ્વતંત્ર, શક્તિવાન, નિત્ય છે. નિત્ય છે, સદાય એવી રહી છે, એમાં કોઈએ ફેરફાર કર્યો નથી. અનાદિથી એવી રહી છે, એનો અર્થ એ છે કે કોઈ એમાં ફેરફાર કરી શકતું નથી. દરેક વસ્તુ સ્વતંત્ર, શક્તિવાન, નિત્ય છે. નિત્ય છે એટલે કે અનાદિથી એમ જ રહી છે. તો એમ કેમ રહી? જીવ દ્રવ્ય પણ જ કેમ રહ્યું? કેમ બદલાઈ ન ગયું? એનો અર્થ એ છે કે બીજું દ્રવ્ય એમાં ફેરફાર કરી શકતું જ નથી. જે છે તે છે, અને એનું અસ્તિત્વ એમ જ છે. એ બદલી શકાય એમ નથી. બીજું કોઈ એને બદલી શકે એમ પણ નથી. એટલે દરેક વસ્તુ સ્વતંત્ર છે, દરેક વસ્તુ સ્વતંત્રપણે પરિણમે છે, દરેક વસ્તુમાં એનું પોતાનું પરિણમવાનું સામર્થ્ય છે. પોતે જ અનંત પૂર્ણનો સમૂહ છે. એટલે એ શક્તિવાન પણ છે, નિત્ય છે, અવિનાશી છે. તો એવી વસ્તુ જે છે, તો એ છે તેનો કોઈ કરતા હોઈ શકે નહીં. છે તેનો કોઈ કર્તામાંની ભક્તિ કરે તે મૂળતા છે. જે વસ્તુ છે એનો કરનારો બીજો કોઈ અન્ય ઈશ્વર એમ માની અને એવા કોઈ અન્ય ઈશ્વરની ભક્તિ કરે તો એ મૂળતા છે. શું કહ્યું છે અહીંયા? છે તેનો કોઈ કર્તા છે. આ વસ્તુ છે, જગત આખું છે, જગતના બધા જીવો છે, પદાર્થો છે, એનો કરનારો કોઈ બ્રહ્મા એવો એ કર્તા. બ્રહ્માએ વિશ્વની રચના કરી એવો એ કર્તા માની અને એની જો કોઈ ભક્તિ કરે તો એ મૂંઝતા છે. જે છે એને કરવું ક્યાં છે? જે છે તો છે જ, એને કોઈ કરતો જ નથી. એનું નિયમન પણ કોઈ કરતો નથી અને કોઈ બનાવ્યું પણ નથી. અને છતાંય જો એવું કરે છે, જે એની ભક્તિ કરે છે કે આ ઈશ્વરે જગત બનાવ્યું, ઈશ્વરે આ મનુષ્ય બનાવ્યા, ઈશ્વરે પ્રાણીઓ બનાવ્યા, એમ કરી અને એવા કોઈ ઈશ્વરની ભક્તિ કરે છે તો એ મૂંઝ છે. તેવી જ રીતે કર્મના ઉદય વગેરેથી લાભ કે નુકસાન માને તે ભલે જૈન નામ ધરાવે અને ગમે તેટલા વ્રત, તપ, ભક્તિ આદિ કરે, પણ તેને અંશ માત્ર કલ્યાણ ન થાય. જેમાં અન્ય કોઈ કરતા એવો ઈશ્વર છે એમ માનીને એની ભક્તિ કરે છે, એમાં જે મૂળતા છે ને, એવી જ રીતે આ બીજી મૂળતાની વાત કરી, જે પોતાને જૈન કહેવડાવતા ઘણા લોકોને હોય છે. પોતાને જૈન કહેવડાવે અને આ બાહ્ય વ્રત, તપ, ભક્તિ કરી અને એ લાભ માને કે એ દ્વારા પોતાના આત્માનું કલ્યાણ થાય છે. જે પોતાથી જુદું છે, જે પરલક્ષે થાય છે, એનાથી ભગવાન આત્માને ક્યાંથી લાભ થાય? એને અંશે પણ કલ્યાણ ન થાય. આગળ કહે છે, મને ભજ તો કલ્યાણ થાય, બધું ઈશ્વરને અર્પણ કરો, અમને દાન આપો તો કલ્યાણ થાય, ભક્તિથી મુક્તિ થાય વગેરે પરાલંબી સાધનથી ભલું માનનાર મિથ્યા દ્રષ્ટિ છે. જો અહીંયા તો આ તત્વની વાત લીધી છે ને, ગાથાની અંદર શબ્દ એક મુખ્ય છે શું? તત્વ સાથે જોડાણ. તો કેવા તત્વ સાથે જોડાણ કરવાની વાત કરી છે? જે મૂળ વાત જે કરી છે એટલે આ બધો વિસ્તાર કર્યો છે. વાતમાં એમ કહ્યું કે વિપરીત અભિનિવેશનો પરિત્યાગ કરી જે જૈન કથિત તત્વમાં આત્માને જોડે છે, એમ છે કે વિપરીત અભિનિવેશ કયો એ પણ દર્શાવ્યો અને જૈન તત્વ શું એ પણ બે વસ્તુ દર્શાવી છે. એટલા માટે આટલો બધો વિસ્તાર છે કે બે વસ્તુની વાત આવી છે એટલે આ વિસ્તાર છે. કેમ કે જયારે આટલી વાત કરી હોય માત્ર કે વિપરીત અભિનિવેશનો પરિત્યાગ કરી અને જૈન કથિત તત્વમાં આત્માને જોડે અને એને એનો જે નિજ ભાવ છે તે યોગ છે, આટલી બધી મોટી વાત કરી હોય તો પછી એવું શું છે? એમાં વિપરીત અભિનિવેશ શું છે? આ બધો વિપરીત અભિનિવેશ દર્શાવ્યો અને સાથે જૈન કથિત તત્વમાં આત્માને જોડવાની કેમ વાત કરી? કેમ બીજાએ કહેલા તત્વમાં આત્માને કેમ ન જોડવો? તો એ બધું અહીંયા વિસ્તાર કરી અને ગુરુદેવે સમજાવ્યું છે. કોઈને એમ થાય કે આટલો બધો વિસ્તાર શા માટે? પણ આ મોટી વાત કરી દીધી છે ગાથાની અંદર, એટલે પછી એ વાત મોટી હોવી જોઈએ. શું કે છે કે મને ભજ તો કલ્યાણ થાય, બધું ઈશ્વરને અર્પણ કરો,
અમને દાન આપો તો કલ્યાણ થાય, ભક્તિથી મુક્તિ થાય વગેરે પરાલંબી સાધનથી ભલું માનનાર મિથ્યા દ્રષ્ટિ છે. તો કહે છે કે એવા સર્વ પ્રકારના મિથ્યા અભિપ્રાય છોડી, એવો મિથ્યા અભિપ્રાય છોડી, એવો અભિનિવેશ છોડી, એ ખોટો અભિનિવેશ છે, એ છોડી અને જીનેશ્વર દેવ તથા ગંધર આદિ તત્વજ્ઞોએ કહેલા તત્વો નિશ્ચય વ્યવહારથી જાણવા યોગ્ય છે. જો અહીંયા કેટલું બધું સ્પષ્ટ કહ્યું છે કે જીનેશ્વર દેવે જે કહ્યું છે અને જે ગંધર્વ ભગવાને જેની રચના કરી અને આપણને આપ્યું છે, આચાર્ય ભગવાનોની પરંપરા આપણને પ્રાપ્ત થયું છે, એનો એવા તત્વનો જયારે નિર્ણય કરવો છે, એને જાણવું છે, તો પણ એને નિશ્ચય વ્યવહારથી જાણવાનું છે. અનેકાંત દ્વારા એ વસ્તુના સ્વરૂપને જાણવાનું છે. નિશ્ચય નહીંથી એનું કેવું સ્વરૂપ છે ને વ્યવહાર નહીંથી કેવું સ્વરૂપ છે, એને બરાબર જેમ છે તેમ જાણવાનું છે. એટલે ગમે તેમ જાણી લેવાની વાત પણ નથી. એમણે જે તત્વ કહ્યું છે એ તત્વને તું જાણવા બેસે ત્યારે પણ તારે એની અનેકાંત દ્રષ્ટિ રાખીને અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપનો અભ્યાસ કરવાનો છે. જે નિશ્ચયથી જેવું સ્વરૂપ છે એવું નિશ્ચયથી જ છે, જે આદરણીય જે છે તે ઉપાદેય જે છે તે દ્રષ્ટિનો વિષય છે, અને જે વ્યવહારથી છે એને એમ પણ જાણવાનું છે. એટલે દ્રવ્ય, ગુણ, પર્યાય આ બધાનો પણ તારે બરાબર અભ્યાસ કરવાનો છે. નિશ્ચયથી જેવું સ્વરૂપ છે, દ્રવ્ય અપેક્ષાએ જે વાત કરવામાં આવી છે, દ્રવ્યાર્થિક નયનો જે વિષય છે એને એમ જ જાણવાનો છે, અને પર્યાયથી બદલવું જે થઈ રહ્યું છે એને પણ તારે એમ જ જાણવાનું છે. એટલે નિશ્ચય વ્યવહારથી જાણવા યોગ્ય છે. સકળ જીન પરમ ઔદારિક દિવ્ય દેહ સહિત પણ સર્વજ્ઞને હોય છે. સકલ જીન પરમ ઔદારિક દિવ્ય દેહ સહિત પણ સર્વજ્ઞને હોય છે. એની વાત અગાઉ આવી, પરમ ઔદારિક શરીરની વાત આવી. તો કહે છે કે તે શરીરને નજીકથી જોનાર જીવ તીર્થંકર ભગવાનના સમુદ્રમાં ગયા હોઈએ અને એમનું પરમ ઔદારિક શરીર હોય, અથવા તો એવા આર્યન પરમેશ્વર કેવી પરમેશ્વર ત્યાં બિરાજમાન હોય, એમનું એવું પરમ ઔદારિક શરીર હોય, સ્ફટિક સમાન શરીર હોય, તો કહે છે કે એવા શરીરને નજીકથી જોનાર જીવ પોતાના 7 ભાવ દેખી શકે છે. એવા ભગવાન શ્રી તીર્થાદિનાથના ચરણ કમળના સેવક છે. તે સમ્યક જ્ઞાન દ્વારા નિત્ય અનિત્ય સ્વભાવ વિભાવ એ ઉપાદેય તત્વોને નિશ્ચય વ્યવહારથી જાણે છે. તે શ્રી ગણધરદેવ વગેરે ખરેખર જૈનો છે. આવા ભગવાન, આ ભગવાનનો અતિશય કરો. તીર્થંકર ભગવાનના શરીરની પાસે જઈને તમે જુઓ તો તમને તમારા 7 ભાવ દેખાય એવું તો અતિશય છે. કે એવા ભગવાન શ્રી તીર્થાદિનાથ, એવા તીર્થંકર ભગવાનના ચરણ કમળના સેવક છે. કોણ? ગંધર્વદેવ. તે સમ્યક જ્ઞાન દ્વારા નિત્ય અનિત્ય સ્વભાવ વિભાવ હે ઉપાદિ તત્વોને નિશ્ચય વ્યવહારથી જાણે છે. એવા એ સર્વજ્ઞ દેવ છે, તે ખરેખર જૈન છે. એ બધા જૈન છે. એવા કૃત કેવળી છે એ જૈન છે, સમ્યક દ્રષ્ટિ છે. અને તેમને જ પૂર્ણ શુદ્ધ ઉપાદેય સ્વરૂપમાં જેટલી અરામી એકાગ્ર દશા હોય છે તે સત્ય ભક્તિ યોગ હોય છે. આવો ભક્તિ યોગ હોય છે, આવો ઉત્તમ ભક્તિ યોગ. આગળ કહે છે ત્રિકાળી શુદ્ધ તત્વ અને પર્યાયમાં વિકાર અવિકારના ભેદ સર્વજ્ઞ કથિત આગમ દ્વારા જાણવા જોઈએ. ત્રિકાળી શુદ્ધ તત્વ પણ જાણવું જોઈએ, અને પર્યાયમાં વિકાર અવિકારના ભેદ એ જીનેશ્વર ભગવાને જેમ આગમમાં કહ્યું છે, એટલે જીનેશ્વર ભગવાને જેમ કહ્યું છે ને એમાંથી આગમની રચના થઈ છે, તો એ સર્વજ્ઞ કથિત આગમ કહેવાય. તો એ દ્વારા એને જાણવા જોઈએ. પોતાની હતી કલ્પના એ નહીં, એકાંત શુદ્ધ જ માને અને પર્યાયમાં વિકાર છે તેને ન જાણે તો તે એકાંત નિશ્ચય આભાસી છે. પોતાની મતિ કલ્પના એ નથી જાણવાનું. જેમ આગમમાં જે રીતે કહ્યું છે તે રીતે સમજવાનું છે. એકાંત વસ્તુ સ્વરૂપને સમજવા જશે તો એમાં એને ભૂલ થશે. અને એકાંત શુદ્ધ જ માને એટલે પર્યાયને માને જ નહીં.
પર્યાયમાં વિકાર છે તેને ન જાણે તો તે એકાંત નિશ્ચય આભાસી છે. વળી એકલા વ્યવહારને પકડી ધર્મ માની લે, એકલા વ્યવહારને પકડી ધર્મ માની લે અને મુખ્ય શ્રેષ્ઠ નિશ્ચય સ્વભાવને અંગીકાર ન કરે તો તે વ્યવહાર આભાસી મિથ્યા દ્રષ્ટિ છે. શું કહ્યું? નિશ્ચય આભાસી પણ ન થવું અને વ્યવહાર આભાસી પણ ન થવું, બેમાંથી એક પણ થવા જેવું નથી. નિશ્ચય વ્યવહારને જેમ છે તેમ સમજવાનો છે. નિશ્ચય એ ઉપાદેય છે અને વ્યવહાર છે તે જાણવા લાયક છે. એટલે અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને સમજવું અને જે નિશ્ચયથી વસ્તુનું સ્વરૂપ છે એ જ આદરણીય છે, તે ઉપાદેય છે, અને સાથે જે ભેદરૂપ વ્યવહાર છે એ જાણેલો પ્રયોજનવાન છે. એટલે 11મી અને 12મી ગાથા સમયસારની જે કહેવામાં આવી છે એનો ફરી કરીને વિચાર કરવો. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જય